સતત ગઈકાલ રાત્રિથી અમારી જે ટીમ છે એ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી છે અને ત્યાંથી સતત કવરેજ આપી રહી છે. રાત્રિના સમયે જ્યારે રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ ખેડૂતોનો જે આક્રોશ છે એ બમણો થઈ ગયો છે. અને સૌથી પહેલા તો આપની સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે આખા વિષયને લઈને? બિલકુલ, પહેલા તો હું BS9 ને અભિનંદન પાઠવું છું કે રાતથી તમે વ્યવસ્થિત રીતે કવરેજ મીડિયાનો રોલ છે અદા કરો છો, એ માટે ખૂબ ખૂબ અભિનંદન. તમે જુઓ કે ગુજરાતમાં ખેડૂતોને લૂંટવાનો ભાજપ એક પણ મોકો છોડતી નથી. ગુજરાતમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી શું રહ્યું હતું? કડદા સિસ્ટમ એટલે એક રિંગ બનાવી લેવામાં આવે. ભાજપે આમ પહેલું કામ એ કર્યું, જેટલા APMCમાં છે એમાં પોતાના મળતિયાઓએ કબજો કરી લીધો છે. ભાજપના નેતાઓએ સહકારી ક્ષેત્ર છે એ ભાજપના નેતાઓના કબજામાં આવી ગયો છે. અને આ લોકો, માન લો કે તમારો 300 મણ કપાસ હોય, 1400 માં નક્કી થયું, પછી 100 મણ ખરીદીને પછી એમ કે બીજા 200 મણ છે ને એમાં પાણી છે, ભેજ છે, નબળો કપાસ, એમ કરીને 200 રૂપિયા 100 રૂપિયા ઘટાડી દે. પાછો ખેડૂત ક્યાં જવાનો? એટલે આખું એને કડદો કહેવામાં આવે છે.